ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીશું સમાચારોની। પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। અમદાવાદ રથયાત્રાને લઈને મોટા સમાચાર। રથયાત્રાની મંજૂરીને લઈને ચર્ચા કરવામાં આવી। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની બેઠક બાદ લેવાશે અંતિમ નિર્ણય। અત્યાર સુધીના સૌથી મોટા કેબિનેટ વિસ્તરણમાં 43 નવા મંત્રી શપથ લે એવી શક્યતા। 24 નામ નક્કી। અત્યાર સુધીમાં 5 મંત્રીના રાજીનામા। जेडीयूના 4 મંત્રી સહિત નવા મંત્રીઓ પહોંચ્યા। પીએમ નિવાસ સિંધિયા સોનોવાલ રાણે સહિત નવા મંત્રીઓ પીએમ હાઉસ પહોંચ્યા। અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી। સાંજે 5 વાગે જુહુમાં સુપુર્દે ખાક કરવામાં આવશે। કોરોનાના કેસ ઘટતા હવે પીપીઈ કિટ, માસ્ક અને સેનેટાઇઝરના ધંધામાં પણ મંદી। વેપારીઓને ત્યાં માલનો ભરાવો। વાત કરીએ વિગતવાર સમાચારોની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે 6 વાગે વિસ્તરણ થવાનું નક્કી છે। સતત બીજી વાર સત્તામાં આવેલી મોદી સરકારમાં કેબિનેટનો આ પહેલો ફેરબદલ અને વિસ્તરણ હશે। નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આયોજિત કરાશે। તો નવા મંત્રીમંડળના વિસ્તરણ અગાઉ મોદી સરકારે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે। એ પહેલા તમામ જે રાજ્યપાલોની નિયુક્તિ કરવામાં આવી। ઘણા જે રાજ્યપાલો છે તેમનામાં ફેરબદલ કરવામાં આવ્યા અને ત્યારબાદ વધુ એક મહત્વનો નિર્ણય મોદી સરકારે એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન પણ બનાવ્યું। મોદી સરકાર આ મંત્રાલયની મદદથી પોતાના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરશે। આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે। તો એ પહેલા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। છેલ્લા અનેક દિવસથી ચાલતા તમામ અટકળોનો હવે અંત આવશે, જ્યારે મોદી કેબિનેટમાં 20થી વધુ ચહેરાઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 6 કલાકે શપથ લેશે। તો ઘણા એવા મંત્રીઓ છે જે પીએમ હાઉસ પહોંચ્યા છે। ઘણા મંત્રીઓના નામ લગભગ સામે આવી ચૂક્યા છે જેમના પર મહોર લગાવી શકાય છે। તો ઘણા એવા હજી પણ નામો છે કે જેના પર હજી પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે। ઘણી જે તર્ક વિતર્કો છે તે પણ જોવા મળી રહ્યા છે। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનનું રાજીનામું। તો આજે સાંજે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ત્યારે ઘણા મંત્રીઓએ રાજીનામું પણ આપ્યું છે। તો સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ નિર્ણયને આવકાર્યો છે। તો સહકાર મંત્રાલય બનવાથી ફાયદો થશે। જે વાત કરી કે ખાસ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન નામથી નવા મંત્રાલયની રચના કરવામાં આવી છે, તેની માટે તમામ જે નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રેનું પણ રાજીનામું સામે આવ્યું છે। તો કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું છે। તો ઘણા રાજીનામાઓ પણ પડી રહ્યા છે જ્યારે કે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। નવા ચહેરાઓના નામ સામે આવે તે પહેલા જે નેતાઓની છુટ્ટી થઈ રહી છે, જે નેતાઓના રાજીનામાઓ માંગવામાં આવ્યા છે, જે નેતાઓ રાજીનામું આપી રહ્યા છે તેમના નામ પણ સામે આવી રહ્યા છે। તો એમસીના પદાધિકારીઓએ મુલાકાત લીધી છે। સાથે જ અહીંયા કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રેએ પણ રાજીનામું આપ્યું છે। તો ઘણા નેતાઓના રાજીનામા પણ પડી રહ્યા છે। તે સામે જ ઘણા નેતાઓ જેના નવા નામો ઉમેરાશે તે પહેલા જે નેતાઓના નામ હવે આ મંત્રીમંડળમાં નહીં રહે તે નામ સામે આવી રહ્યા છે। એટલે તમામ જે નેતાઓ જેઓ રાજીનામું આપી રહ્યા છે તેમનું નામ હવે આ મંત્રીમંડળમાં નહીં રહે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન મળશે। તેમનું નામ તો પછી સામે આવશે, પરંતુ ઘણા એવા નેતાઓ છે કે જેમના નામ પર લગભગ મહોર લાગી ચૂકી છે, જે પીએમ હાઉસ પણ પહોંચી ચૂક્યા છે। તો આજે 6 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે તે પહેલા ઘણા નેતાઓના રાજીનામાઓ પણ સામે આવી રહ્યા છે। તો મંત્રીમંડળ વિસ્તારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ આ વખતે વધારવામાં આવી રહ્યું છે। પ્રોફેશનલ મેનેજમેન્ટ MBA પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓને સામેલ કરવામાં આવી રહ્યા છે। તો મોટા રાજ્યોને વધારે હિસ્સો આપવામાં આવી રહ્યો છે। બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારોને ભાગીદારી આપવામાં આવી રહી છે। તો ઘણી મહત્વની બાબતો અહીંયા સામે આવી રહી છે। આ મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કઈ બાબતો પર ધ્યાન રાખવામાં આવ્યું છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે, તે મુદ્દાઓ વિશે પણ આપણે જણાવી રહ્યા છે। બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારોને ભાગીદારી આપવામાં આવી છે। તો મંત્રીમંડળમાં નાનામાં નાના સમાજને પ્રતિનિધિત્વ પણ આપવામાં આવી રહ્યું છે।
તો ખાસ કરીને મળતી માહિતી મુજબ કેબિનેટ વિસ્તરણમાં રાજ્યો અને જાતિ આધારિત કોટાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. નવી કેબિનેટમાં અન્ય પછાત વર્ગ ઓબીસીનું સૌથી વધુ પ્રતિનિધિત્વ હશે અને નવી કેબિનેટમાં 25થી વધુ ઓબીસી મંત્રીઓ હશે. આ ઉપરાંત SC/ST કોટાના 10-10 મંત્રીઓને કેબિનેટ વિસ્તરણમાં જગ્યા અપાશે. તો રાજ્યના પ્રતિનિધિત્વને પણ વિસ્તરણમાં ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે અને લગભગ દરેક રાજ્યના પ્રતિનિધિ કેબિનેટમાં સામેલ થશે. પૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર, પૂર્વ કોંગ્રેસી નેતા, પૂર્વ IAS અધિકારી સહિત 20થી વધુ નવા તથા યુવા મંત્રીઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લેશે. જે સૌથી મહત્વની બાબત સામે આવી રહી છે, મોદી મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને સ્થાન મળશે. તો હાલ પ્રધાનો પાસે અનેક ખાતાઓ છે, તેનો કાર્યભાર હળવો કરાશે. કોરોનાની બીજી વેવમાં જે ઇમેજ સરકારની ખરાબ થઈ છે, તે ઉપરાંત ઇકોનોમીમાં જે ઘટાડો થયો છે તેમાં સુધારા લાવવા માટેના પ્રયાસો, તે ઉપરાંત 5 રાજ્યોની ચૂંટણી તથા જ્ઞાતિ સમીકરણો અને સાથે જ તે તમામ સાથી પક્ષો છે તેમને સાથે લઈને પણ ચાલવાનું છે. તો સાથી પક્ષોનો સમાવેશ, મહિલાઓનું પ્રતિનિધિત્વ, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. મહિલાઓનું પ્રતિનિધિત્વમાં વધારો સહિત અનેક મુદ્દાઓ ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓનો સમાવેશ કરાશે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારનું પણ રાજીનામું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલનું રાજીનામું, તો શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે પણ આપ્યું છે રાજીનામું. તો જે તે નેતાઓના રાજીનામા સામે આવી રહ્યા છે. હવે તે નેતાઓ મંત્રીમંડળમાં નહીં રહે. કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રેનું પણ રાજીનામું છે. તો કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેએ પણ રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે, તેમને પણ રાજીનામું આપ્યું છે. તો મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા તમામ જે નેતાઓ છે જેમની છુટ્ટી થઈ રહી છે, જેઓ રાજીનામું આપી રહ્યા છે, તેમના નામ સામે આવી રહ્યા છે. તો કેન્દ્રીય શ્રમ મંત્રીનું પણ રાજીનામું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે પણ રાજીનામું આપ્યું છે. તો મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તમામ જે નેતાઓના નામ સામે આવી રહ્યા છે તેમણે રાજીનામું આપ્યું છે. સંજય ધોત્રેએ પણ રાજીનામું આપ્યું છે. તો રાવ સાહેબ દાનવેએ પણ રાજીનામું આપ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા વચ્ચેની મિટિંગમાં અંતિમ નિર્ણય લેવાયું હોવાનું જણાઈ રહ્યું છે. તો બીજી બાજુ અનેક નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. તો નવા મોદી મંત્રીમંડળના વિસ્તરણ અંગે વાત કરી રહ્યા છે. તે સાથે જ વધુ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે પોલિટિકલ એનાલિસ્ટ સિદ્ધાર્થ છાયાજી. જી સિદ્ધાર્થ છાયાજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. જી પિનલ. જી સિદ્ધાર્થજી, શું લાગે છે અત્યારે જે પ્રકારના નામો સામે આવી રહ્યા છે, એમાં જો વાત કરીએ તો ઘણા રાજીનામાઓ સામે આવી રહ્યા છે. ડોક્ટર હર્ષવર્ધનનું રાજીનામું સામે આવી રહ્યું છે. ઘણા નેતાઓએ રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારનું પણ રાજીનામું સામે આવી રહ્યું છે અને તેની સામે નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવશે. જે તમામ ગતિવિધિઓ જોવા મળી રહી છે તેના પરથી સરકાર કયા મૂડમાં લાગી રહી છે આપને? પહેલા તો એવું આજે સવારથી એવું લાગતું હતું કે આ મોટામાં મોટું રીસફલ છે નરેન્દ્ર મોદીની બંને ટર્મનું. પણ જે રીતના હર્ષવર્ધનનું રાજીનામું આપ્યું એ થોડું શોકિંગ છે. કારણ કે એવું લાગતું હતું કે એટલે આપણે એવું પિક્ચર છે જ કે અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં કોવિડને વધુ સારી રીતના હેન્ડલ કરવામાં આવ્યો છે અને તેની પાછળ ભલે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના ઘણા બધા મંત્રાલયો પણ હોય અને સરકારી મશીનરી પણ હોય, પણ એમાં હર્ષવર્ધનનું કામ પણ ગણાવવું જોઈતું હતું. એટલે હવે અંદરની વાત કદાચ એવી હોય કે હર્ષવર્ધનને એ વિશ્વાસ જીતવામાં એટલા સફળ નથી રહ્યા જેટલો કદાચ પ્રધાનમંત્રી એમની પાસે ઈચ્છી રહ્યા હોય. અને તો જ મતલબ કે આટલી મોટી મહામારી બાદ એનું જો રાજીનામું લેવામાં આવ્યું છે તો 100% એ લાગી શકે કે એમના પ્રત્યે ભાજપ નેતાગીરી અને વડાપ્રધાન એકલા ખુશ નથી. સંતોષ ગંગવારની વાત કરીએ તો એમને કદાચ ઉંમર નડી ગઈ છે, કારણ કે એ હવે વૃદ્ધ થતા જાય છે અને એમના વિશે આપણે એમ જ કહી શકીએ કે એમની જગ્યાએ કોઈ નવો ચહેરો આવશે. જ્યાં સુધી બીજા રાજીનામાઓની વાત હતી તો એમાંથી ઘણાને આપણે રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ જતા જોયા છે. એટલે અત્યારે તો આપણે સાંજની રાહ જોઈ
કે શું થાય, પણ ખરેખર કહીએ તો હર્ષવર્ધનનું રાજીનામું ચોંકાવનારું. જે કેન્દ્રીય મંત્રી સંજય ગોત્રે એમનું પણ રાજીનામું સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે પણ રાજીનામું આપ્યું છે. તે સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તો ડૉક્ટર હર્ષવર્ધનની તો આપણે વાત કરીને તે ઉપરાંત પણ ઘણા રાજીનામાઓ સામે આવી રહ્યા છે. તો શું લાગે છે આપને કે જે નામો અહીંયા સામે આવી રહ્યા છે તેમની સામે જે નવા નામોની પસંદગી કરવામાં આવશે? કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારનું પણ રાજીનામું છે. તો શું લાગે છે આપને કે આ જે તે નામ સામે આવી રહ્યા છે તેની સામે કેવા પ્રકારના નવા નામોની પસંદગી કરવામાં આવશે? એમાં બે નામ તો નિશ્ચિત છે, એ જ્યોતિરાદિત્ય સિંધિયા છે અને મીનાક્ષી લેખી છે. એટલે હવે મીનાક્ષી લેખીને શું ખાતું આપવામાં આવે, કારણ કે કાયદા એ વકીલ છે, એટલે અત્યારે કાયદા પ્રધાન અને આઈટી મિનિસ્ટર તરીકે રવિશંકર પ્રસાદ બંને કાર્યભાર સંભાળી રહ્યા છે. અને જે રીતના અત્યારે સોશિયલ મીડિયા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે, એટલે કદાચ બંને મંત્રાલયમાંથી એક મંત્રાલય પર એક બહુ ધ્યાન ના આપી શકતા હોય તો કદાચ મીનાક્ષી લેખીને કાયદા મંત્રાલય મળે એ શક્યતા છે. હવે જ્યોતિરાદિત્ય સિંધિયાની ઇમેજ યુવા નેતા તરીકે છે, પ્લસ જ્યારે એમને કોંગ્રેસ છોડી અને આટલા બધા વિધાનસભ્યો લઈને મધ્યપ્રદેશમાં પાર્ટી બદલી અને તેને કારણે જ અત્યારે શિવરાજસિંહ ચૌહાણ જો ફરીથી મુખ્યમંત્રી બન્યા છે તો એમની પણ એક મોટા ખાતાની અપેક્ષા હશે જ. એટલે હવે એમને કયું મોટું ખાતું મળે છે, અથવા તો રાજ્યમંત્રી બનાવે છે કે રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો મળે છે, એ સૌથી વધુ રસપ્રદ એ રહેશે. અને આ ઉપરાંત જે તમે બીજા નામ લીધા એ મહારાષ્ટ્રના નામ છે, એટલે કદાચ એવું શક્ય બને કે મહારાષ્ટ્રમાં કંઈક નવા જૂની આવનારા 1-2 મહિનામાં થાય. મોકલે આવું કંઈક થાય એ શક્ય છે. અને આપ જોઈ આવું કંઈક થાય એ શક્ય છે, પણ આગળ જોઈએ શું થાય છે. પણ મને એવું લાગે છે કે મીનાક્ષી લેખી, અને એવું પણ સાંભળ્યું છે કે જે આપણા નાણામંત્રી છે રાજ્ય કક્ષાના, એમને પણ પ્રમોશન મળી શકે એવું છે. એટલે આ 2-3 નામ રસપ્રદ રહેશે. સાંજે 6 વાગે આપણને ધીરે ધીરે બધી ખબર પડવા મળશે. જી ચોક્કસથી. પરંતુ સિદ્ધાર્થજી, શું લાગે છે આપને કે જે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે કે જે યુવા ચહેરાઓની પસંદગી કરવામાં આવશે, તે ઉપરાંત જે વાત સામે આવી રહી છે કે મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવામાં આવશે, તે ઉપરાંત નવા મંત્રાલયની રચના, શું લાગે છે આપને કે જે રીતે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશનના નામથી નવા મંત્રાલયની રચના કરવામાં આવી છે, ક્યાંક આ વખતે સરકાર ગામડાઓના જે હિસ્સાઓ છે તેને ક્યાંક ટચ કરવાનો પ્રયાસ કરી રહી છે, તેની સાથે જ કોરોના કાળમાં બગડેલી જે ઇમેજ છે તેને સુધારવાનો પ્રયાસ કરી રહી છે? જી, એટલે જે મેં કીધું પ્રમાણે જ્યોતિરાદિત્ય સિંધિયાની ઇમેજ યુવા નેતાની છે. તમે મહિલાની વાત કરી તો મીનાક્ષી લેખી મહિલા પણ છે. અને કોઓપરેટિવ મિનિસ્ટ્રી, હવે એ મેં બહુ ખાસ એ બાબતે વાંચ્યું નથી. નવી મિનિસ્ટ્રી બનાવી છે એટલું મેં વાંચ્યું. તો શું એ સરકારના ખાતાઓ વચ્ચે કોઓપરેશન વધારશે, કે આપણે જેમ ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં કે કર્ણાટકમાં સહકારી ક્ષેત્રે ઘણું મોટું કામ થયું છે, તો એ પ્રકારનું સમગ્ર દેશમાં સહકારનું એક કલ્ચર વિકસે એના આશયથી એ મંત્રાલય બને છે. તો એ નવું મંત્રાલય કોણ હેન્ડલ કરશે એ જોવાની, એટલે કદાચ એનાથી મિનિસ્ટર આપણા ગુજરાતનો, મહારાષ્ટ્રનો કે કર્ણાટકનો હોય એ શક્ય છે. એટલે યુવાઓને પણ, અને જે સહકાર મંત્રાલય જો એ રીતના બનાવવામાં આવશે તો ગામડાઓમાં તમે જેમ વાત કરી પ્રમાણે સરકાર વધુ સારી રીતના પહોંચી શકશે. કારણ કે સહકારી મંડળીઓ વગેરે ગામડાઓમાં વધુ સારી રીતના કામ કરતી હોય છે, આપણને ખબર છે. એટલે તમે કીધું પ્રમાણે યુવા તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયા અને બીજા કોઈ ચહેરા આવી શકે, મહિલા તરીકે મીનાક્ષી લેખી, અને સહકાર મંત્રાલય તરીકે ગામડા સુધી સરકાર કદાચ પહોંચી શકે. જી સિદ્ધાર્થજી, પરંતુ જે તે નામો સામે આવી રહ્યા છે, જે તે ગતિવિધિઓ અત્યારે જોવા મળી રહી છે, તેનાથી હજી પણ એવી કોઈ સ્પષ્ટ વિગત સામે નથી આવી કે જેનાથી ક્યાંક એવું લાગી શકે કે
કોરોના કાળમાં જે નુકસાન થયું છે જનતાને, અને જનતા અત્યારે જે ખાસ કરીને જે મુદ્દાઓ છે, રોજગારીનો જે મુદ્દો છે, તે ઉપરાંત આર્થિક સ્થિતિનો જે મુદ્દો છે, ઇકોનોમી જે ગગડતી જોવા મળી રહી છે, તેને લઈને કોઈ સ્પષ્ટ રણનીતિ અહીંયા જોવા નથી મળી રહી. રણનીતિ તો આમાં હોય જ નહીં ને. આમાં મંત્રીમંડળનું, પરંતુ જે ચહેરાઓની પસંદગી કરવામાં આવી રહી છે, તે ઉપરાંત એ પહેલા જે મંત્રાલયની નવી રચના કરવામાં આવી છે, રાજ્યપાલોની જે બદલી કરવામાં આવી છે, એમાં ક્યાંય, અને સાથે જે ચહેરાઓની પસંદગી કરવામાં આવી રહી છે, એમાં ક્યાંક એવું કોઈ સ્પષ્ટ જોવા નથી મળી રહ્યું. હા, એટલે આ આખો સમય જુદો છે કેનલ. પહેલા એવું હતું કે મીડિયા પાસે કોણ મંત્રાલય બનશે એ વાત આવી જતી, અથવા તો મીડિયાના ઘણા મોટા માથા નક્કી કરતા કે કોને મંત્રાલય કયું આપવું. હવે આખી વાત બદલાઈ ગઈ છે અને છેલ્લી ઘડી સુધી આપણી પાસે કોઈ જ માહિતી આવતી નથી. કદાચ એવું પણ બને કે આ બધા જ મિનિસ્ટર લઈ લે, પરંતુ પોર્ટફોલિયોની કઈ જાહેરાત છે એ આપણને મોડી રાતના 10-11 વાગે ખબર પડે, એ પણ શક્ય છે. એટલે આ આખો જે કિસ્સો છે આખો ફરી ગયો છે, આખો ચહેરો સરકારનો ફરી ગયો છે. એટલે આમાં રણનીતિ કદાચ આ જ છે કે અત્યારે ફક્ત નામો વહેતા કરવા અને આશ્ચર્યજનક ચહેરાઓ લેવા. જ્યારે આપણે લાઈવ ટેલિકાસ્ટ શરૂ થશે ત્યારે જે કોઈ પણ રાષ્ટ્રપતિની ડાબી બાજુ બેઠકોમાં કોણ કોણ ચહેરા છે એ જોઈશું, ત્યારે ખબર પડશે કે આ લોકોને લે. એટલે ત્યારે જ આપણને છેલ્લી ઘડીએ ખબર પડશે. અને ખાતાની ખબર આપણને મોડી રાતના પડે, 9-10 વાગે કે 11 વાગે, એવી શક્યતા હું જોઈ રહ્યો છું. એટલે રણનીતિ અત્યારે તો આ જ છે. હવે આમાંથી કોરોનાને લગતા કાર્યો કોને, સ્વાસ્થ્ય મંત્રાલય નવા મંત્રી કોણ આવે એ જોવાની જરૂર છે. એટલે ત્યાર પછીની આગળની કાર્યવાહી, શું નવા મંત્રી કોણ છે અને એમની શું ક્ષમતા છે, એમનું શું બેકગ્રાઉન્ડ છે, શું એ ડોક્ટર હશે કે મેડિકલ ફિલ્ડ સાથે કોઈ અન્ય રીતે સંકળાયેલા છે કે નહીં, આ બધું જોયા પછી આપણને ખ્યાલ આવે કે સરકારની હવે કોવિડ સામે લડવાની રણનીતિ શું હોઈ શકે. અને કદાચ એટલા માટે જ અત્યારે જે આરોગ્ય મંત્રી છે તેમાં પરિવર્તન ઈચ્છી રહી છે સરકાર. બિલકુલ, મેં શરૂઆતમાં જ કીધું કે હર્ષવર્ધનનું રાજીનામું શોકિંગ છે. કારણ કે એક તરફ જો આપણે એવું કહી રહ્યા કે અન્ય દેશો કરતા આપણે બહુ સારું કાર્ય કર્યું છે અને સ્વાસ્થ્ય મંત્રી રાજીનામું આપી દે કોરોનાની બીજી લહેર શાંત થયા પછી, તો શોકિંગ તો છે. દેટ મીન્સ કે પ્રધાનમંત્રીને અને પક્ષના જે અધ્યક્ષ છે જેપી નડ્ડા, એ કોઈ ખાસ ખુશ નથી. અચ્છા, આ તો થઈ ઉપરથી, પણ અંદરથી શું વાત છે જેને કારણે હર્ષવર્ધનને જવું પડ્યું, એ તો ભાજપના અંદરના સૂત્રો જ કહી શકે. જી સિદ્ધાર્થજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પોલિટિકલ એનાલિસ્ટ સિદ્ધાર્થ છાયાજી અમારી સાથે જોડાયા હતા. એમણે જે પ્રકારે અહીંયા વાત કરી છે અને સાથે જે આંકલન કરવાનો પ્રયત્ન કર્યો છે કે એમની મતે અત્યારે જે ડૉક્ટર હર્ષવર્ધનનું જે રાજીનામું સામે આવી રહ્યું છે, થોડું અહીંયા કહી શકાય છે કે અનએક્સપેક્ટેડ લાગી રહ્યું છે. અને ખાસ અત્યારે જે પ્રકારની જાણકારી આપણને મળતી હોય છે, બીજા અન્ય દેશો કરતાં જે કામગીરી કરવામાં આવી છે તેમાં ભારત દેશે કોરોના કાળમાં સારી એવી કામગીરી કરી છે, પરંતુ છતાં પણ હર્ષવર્ધનજીનું રાજીનામું અહીંયા લેવાયું છે. ખાસ કરીને જો કોરોના કાળમાં લોકોને પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો છે. કામગીરીની જો વાત કરવામાં આવે તો જે રીતે બીજી લહેરમાં લોકો પરેશાન થયા છે, જે રીતે ખાસ કરીને હોસ્પિટલોમાં લોકોને જગ્યા ન મળી હોય, એટલે કદાચ જે પ્રકારની ઇમેજ અહીંયા ખડાઈ છે જે સરકારની કોરોના કાળમાં, તેના લીધે પણ આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવ્યો હોય તેવું કહી શકાય છે. ત્યારે જોવાનું રહેશે કે હવે તેમની જગ્યા કોને સ્થાન મળી શકે છે, કારણ કે સૌથી મહત્વનો મુદ્દો છે અહીંયા, સૌથી મહત્વનો સવાલ અહીંયા ઊભો થાય છે કે જે આરોગ્ય મંત્રી કોણ હશે, કારણ કે હજી પણ ત્રીજી લહેરની આશંકા છે અને તેની વચ્ચે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે પણ એક સવાલ છે. તો કેટલાય મોટા મંત્રીઓના ખાતાઓમાં ફેરફાર પણ કરવામાં આવશે. તો હાલ કેબિનેટમાં કુલ 52 જેટલા મંત્રીઓ છે અને આજે મોદી કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે ઘણા નામોની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને જે પ્રકારે વાત કરી કે અહીંયા જે નવા મંત્રાલયની રચના કરવામાં આવી છે, મંત્રાલય સહકારી સમિતિઓ માટે વેપાર સુગમતા એટલે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની પ્રક્રિયાઓને વધુ આસાન બનાવવામાં આવશે. સાથે જ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સ વિકસાને વધુ સારું બનાવવા માટે કામ કરાશે. તો 4 પૂર્વ સીએમ મંત્રી, 43 મંત્રીઓ સાંજે લેશે શપથ. તો અહીંયા હાલ ખાસ કરીને જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે, 13 ડોક્ટર, 6 વકીલ, 5 એન્જિનિયર બનશે મંત્રી અને આજે લેશે શપથ. એ તમામ લોકો વિશે આપને જણાવી રહ્યા છે. તો 11 મહિલાઓ, પુરુષોત્તમ રૂપાલાને પણ મળી શકે છે પ્રમોશન.
મહત્વની જે વિગતો સામે આવી રહી છે, મોદી કેબિનેટના વિસ્તરણને લઈને દિલ્હીમાં ત્યારે હલચલ જોવા મળી રહી છે, તો સંભવિત મંત્રીઓ પીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આજ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યાજી. વિષ્ણુ પંડ્યાજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. બોલો જી વિષ્ણુભાઈ, શું કહેશો? અત્યારે જે પ્રકારની હલચલ જોવા મળી રહી છે, 11 મહિલાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન, યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, અને સાથે જ ઘણા નેતાઓની છુટ્ટી પણ કરવામાં આવી છે, અને અત્યારે જે ગતિવિધિઓ જોવા મળી રહી છે, દિલ્હીમાં હલચલ જોવા મળી રહી છે, ખાસ કરીને શું કહી શકાય છે, આ સૌથી મોટો ફેરબદલ કહી શકાય છે જે ચેન્જીસ અત્યારે જોવા મળી રહ્યા છે મોદી મંત્રીમંડળમાં? આદુ સીધું જો એવું હોય તો એટલું જ એક જ વાક્યમાં કહી શકાય કે ફેરફારો થઈ રહ્યા છે, એટલું તો નિશ્ચિત છે. હવે કેવા ફેરફારો થવાના છે, કોણ આવવાનું છે, કોણ જવાનું છે, એ બધા અત્યારે અનુમાન ને અટકળોનો વિષય એટલા માટે છે કે હિન્દુસ્તાનના રાજકારણમાં આવડા મોટા દેશમાં રાજ્ય વ્યવસ્થામાં કોઈને લેવા અને કોઈને કાઢવા એ બહુ અઘરી વસ્તુ છે. એક વસ્તુ ઇવન વડાપ્રધાને થોડાક વર્ષો પહેલા એવી આ વાત કરી હતી કે ભાઈ આ ફેરફારો અને એવું બધું થતું હોય અથવા થવાનું હોય તો એ વખતે એવું માની ન લેવું કે આપણને જ મળી જશે નવું પદ. અને ઇવન એમણે તો ત્યાં સુધી કહ્યું કે છેલ્લે ફોન આવે તમને કે ભાઈ આવો, તો પણ માનવું નહીં. આવી પરિસ્થિતિ આજે આપણી પ્રવાહી પરિસ્થિતિ. ખરી વાત એ છે કે આમ તો દરેક દેશોમાં કોઈ ને કોઈ રીતે આવું પ્રધાનમંડળમાં ફેરફારો થતા હોય છે. અહીંના વિશિષ્ટ એટલા માટે છે કે આગામી ચૂંટણી આવે છે, એક વાત. બીજી વાત એ છે કે આપણી પાસે સમસ્યાઓનો કોઈ ઢગલો છે, પાર નથી. ત્રીજી વસ્તુ એ છે કે કોરોનાની ત્રીજી લહેરને પણ ખાળવાની છે. ચોથી વાત એ છે કે દરેક રાજ્યોમાં કોઈને કોઈ પ્રકારની એક યા બીજા પ્રકારની દખલગીરી અને ગળભાંજ છે. એ ચોથું મહત્વનું છે. એટલા માટે કે આવડો મોટો દેશ અને આવડી મોટી પાર્ટી, એમાં અલગ અલગ રાજ્યો, એમાંથી કોને લેવા કોને ન લેવા, આ કેન્દ્ર અને રાજ્યનો સવાલ છે. રાજ્યના પ્રધાનમંડળમાં લેવાના હોય તો પણ આપણે ત્યાં પ્રશ્નો છે. પણ એકંદરે આપણે એવું કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જુદા જુદા રાજ્યો, જુદી જુદી જાતિઓ અને જુદા જુદા પરિબળો, આ ત્રણને નજરમાં રાખીને ફેરફાર કરવા માંગે છે. ચોથી ફેરફાર કાયમી નથી, અંતિમ નથી, લાસ્ટ નથી. આના પછી પણ ફેરફારો આવી શકે એવી આમાં દેખાય છે કે માનસિકતા, કે તરત ઓન ધ સ્પોટ બધું જ આજે ને આજે ફેરફાર થઈ જશે એવું પણ નથી. પ્રયત્નો કરશે, પ્રયોગ કરશે. પ્રયત્ન અને પ્રયોગ એ નરેન્દ્ર મોદીની ખાસિયત છે. એટલે આ ખાસિયત મુજબ એ આ વખતે અત્યારે ફેરફારો 5 વાગ્યા સુધીમાં કરશે. એમાં કેટલાકે કપડા તૈયાર કર્યા હોય અને ન કામ આવે એવું પણ બને, અને કેટલાકે કપડા મિનિસ્ટ્રીના ન મિનિસ્ટર તરીકેના તૈયાર ન કર્યા હોય અને એને અચાનક લેવા પડે એવું પણ બને. મહિલા વિશે તમે વાત કરી, મહિલાનું પણ એકાદ પ્રતિનિધિત્વ આમાં એકદમ શક્ય છે. કોણ છે, કેમ છે, થશે કે કેમ, એ તો અત્યારે તો માત્ર એક નરેન્દ્ર મોદી જાણે, બીજા કોઈને કશી ખબર નથી. કારણ કે એમની પાસે અત્યારે એવી ટીમ નથી કે જે બધા જ બધું જાણતા હોય. એટલે આ રીતે આપણે તો આ 3 કલાક રાહ જોવી રહી. નામ સામે આવ્યા છે જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ, નારાયણ રાણે, ડોક્ટર પ્રીતમ મુંડે, અનુપ્રિયા પટેલ, અશ્વિની વૈષ્ણવ. આ લોકો વિશે આપનું શું માનવું છે? તે જાણીતા છે કે ભાઈ એને કારણે થોડું રાજકીય સંતુલન એ જુદા જુદા રાજ્યોમાંથી જરૂર છે. મહારાષ્ટ્રમાં જરૂર છે, ઉત્તર પ્રદેશમાં જરૂર છે, મધ્યપ્રદેશમાં જરૂર છે. ગુજરાતમાં એવી કોઈ રાજકીય બેલેન્સની આવશ્યકતા નથી, એટલે એમણે એક આદિવાસીને નેતાને આ પસંદ કરી લીધા છે એમ માનવામાં આવે છે. એ સિવાય બીજી કોઈ શક્યતાઓ ગુજરાતમાં તો એટલી જ નથી.
બીજી જગ્યાઓની હજી એકદમ નાજુક સવાલ જી છે. જી જી વિષ્ણુભાઈ અમારી સાથે ઉદાહરણ જોડાવા તરીકે- બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અત્યારે વરિષ્ઠ પત્રકાર વિષ્ણુભાઈ પંડ્યા અમારી સાથે જોડાયા હતા. તેમણે જે રીતે વાત કરી છે કે તેમના અનુભવ પરથી તેઓ કહી રહ્યા છે કે જે પણ નામો અહીંયા સામે આવી રહ્યા છે તેના પર ચોક્કસપણે મોહર ન લગાવી શકાય, કારણ કે આ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ છે. અંતિમ સમયે ઘણા નામોમાં ફેરફારો થઈ શકે છે. જ્યાં સુધી શપથ ગ્રહણ ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ નામ પર અંતિમ મોહર ન લગાવી શકાય. તો સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ રથયાત્રાને લઈને મોટા સમાચાર. રથયાત્રાની મંજૂરીને લઈને ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની બેઠક બાદ લેવાશે અંતિમ નિર્ણય. અત્યાર સુધીના સૌથી મોટા કેબિનેટ વિસ્તરણમાં 43 નવા મંત્રી શપથ લે તેવી શક્યતા. એમાં 24 નામ નક્કી. અત્યાર સુધીમાં 5 મંત્રીના રાજીનામા. જેડીયુના 4 મંત્રી સહિત નવા મંત્રીઓ પહોંચ્યા પીએમ નિવાસ. સિંધિયા, સોનોવાલ, રાણે સહિત નવા મંત્રીઓ પહોંચ્યા પીએમ હાઉસ. અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી. સાંજે 5 વાગે જુહુમાં સુપુર્દે ખાક કરવામાં આવશે. કોરોનાના કેસ ઘટતા હવે પીપીઈ કિટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ મંદી. વેપારીઓને ત્યાં માલનો ભરાવો. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા